બે પદ્ધતિથી આ કામ થાય આઈ ખેડૂત પોર્ટલની અંદર। નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરીશું ખેતીવાડી પોર્ટલ જે આઈ ખેડૂત પોર્ટલ છે અને લાંબા ટાઈમે આ પોર્ટલ ખુલ્યું છે, જેની ખેડૂતો લાંબા ટાઈમથી રાહ જોતા હતા। આપણે ખેડૂતોને ઘણી બધી વસ્તુની જરૂરિયાત હોય છે ને એમાં જ્યારે સરકાર આપણને સબસિડી સહાય આપે છે તો એવી વસ્તુ માટે જે ફેરફાર થયા છે અત્યારે ખુલ્યું છે 21 તારીખથી 30/9 સુધી ખુલ્યું છે। જુદા જુદા જિલ્લા માટે જુદી જુદી ક્રાઇટેરિયામાં ખુલ્યું છે। તો એની અંદર ક્યાં ફેરફાર થયા છે એ ખાસ અગત્યના છે, તો એના માટેનો આ વિડીયો છે। કઈ વસ્તુની અંદર ક્યારે એડવાન્સ બિલ લેવાનું છે, એને અપલોડ કરવાનું છે, એનું આજ આપણે વિગતવાર આગળ જોઈશું। તો મિત્રો, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, એક બેલર એટલે કે ટ્રેક્ટર સંચાલિત ઘાસની બાંધવાનું સાધન લેવું હોય તો, લેસર એન્ડ લેવલર, શ્રેડર, મોબાઈલ શ્રેડર, રિપેર ગ્રાઉન્ડર એટલે તમામ પ્રકારના, પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો અને કિસાન ડ્રોન અને પંપ સેટ, વોટર કેરિંગ પાઇપલાઇન। તો મિત્રો, આ જે વસ્તુ મેં કીધી છે એની અંદર આપણી જૂની પદ્ધતિ મુજબ નથી, નવી પદ્ધતિ મુજબ છે। અને નવી પદ્ધતિ મુજબ આ જે વસ્તુ છે એ સ્મામ AGR 2, AGR 3 અને AGR 4 આ મુજબ સમાવિષ્ટ યોજનામાં આ એટલી વસ્તુ છે। અને એના માટે અરજીકર્તા દ્વારા પોર્ટલ ઉપર એમ્પ્લેન્ટ યાદીમાં સમાવિષ્ટ ઉત્પાદક, મોડલ, ડીલર પાસેથી ખરીદ કર્યા બાદ અરજી કરવાની રહેશે। ખાસ મુદ્દો અગત્યનો છે, જે મેં વસ્તુ આ કીધી એ વસ્તુનો અગાઉ ખરીદી કરીને ત્યારબાદ જ અરજી કરવાની છે। એટલે ફટાફટ જે લોકોને દાખલા તરીકે 21/9/2024 થી 23/9/2024 સુધીમાં જે ખુલ્યું છે એમાં રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, આ લોકોને 21/9 થી 27/9 છે। આ જે મેં વસ્તુ કીધી એની અગાઉ ખરીદી કરવાની રહેશે અને અગાઉ ખરીદી કરીને અને ત્યારબાદ અરજી એને કરવાની રહેશે। અરજી કર્યા પછીની હું વિધિ છે એ તમને સમજાવું, જેમાં સાધનિક ઉપરના દસ્તાવેજ DBT કોડની વિગતો બિનચૂક ક્ષતિરહિત ફરજિયાત ભરવાની રહેશે। એનો સિરિયલ નંબર નાખવાનો રહેશે, એનું ઇન્વોઇસનું બિલની નંબર નાખવાનો રહેશે અને બિલની કોપી અપલોડ કરવાનું રહેશે। ઉપર મુજબ ક્લેમ અરજી કર્યા બાદ 7 દિવસમાં ગ્રામ સેવકને, તમારા જે તે વિસ્તારના ગ્રામ સેવકને આખો કેસ સબમિટ કરવાનો રહેશે। તો મિત્રો, તેવી જ રીતે 23/9/2024 થી 29/9/2024 સુધી એમાં કયા જિલ્લા આવશે તો એમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ, આ લોકોને તારીખ છે 23/9/2024 થી 29/9/2024। આ લોકો જે જિલ્લાના ખેડૂતો છે એમને પણ મેં ફરીને દોહરાઈ દઉં, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર લેવું હોય, બેલર ટ્રેક્ટર સંચાલિત ઘાસડી બાંધવાનું સાધન લેવું હોય, લેસર એન્ડ લેવલર લેવું હોય, શ્રેડર અથવા તો મોબાઈલ શ્રેડર લેવું હોય, રિપેર અથવા તો બાઉન્ડર તમામ પ્રકારના લેવા હોય, પાવર ટીલર લેવું હોય, પોસ્ટ હાર્વેસ્ટરના સાધનો અથવા તો કિસાન ડ્રોન લેવું હોય, પંપ સેટ એટલે કે મોટર લેવી હોય દારની કૂવાની, અથવા તો વોટર કેરિંગ પાઇપલાઇન, આની અંદર સ્મામ યોજનાની અંદર સાથે AGR 2, 3 અને 4 અને એમાંય તે આગળ વાત કરી એ મુજબ અગાઉ બિલની ખરીદી કરવાની રહેશે। બિલની ખરીદી કર્યા બાદ તમારે અરજી કરવાની રહેશે અને 7 દિવસની અંદર તમારી નજીકના ગ્રામ સેવકને, તમારે જે વિસ્તારના ગ્રામ સેવક હોય એને સાધનિક કાગળો સબમિટ કરવાના રહેશે। એ જ રીતે 24/9/2024 થી 30/9/2024 સુધી એ જિલ્લાની વાત કરું તો મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા, આ લોકોને પણ આ જ રીતે લાગુ પડશે। જે મેં તમને વાત કરી, કમ્બાઇન્ડ હાર્વેસ્ટર, બેલર, ઘાસ બાંધવાનું સાધન લેવું હોય, લેસર, લેવલર, શ્રેડર કે પછી રિપેર ગ્રાઉન્ડર, પાવર ટીલર, પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, પંપ સેટ કે વોટર કેરિંગ પાઇપલાઇન, એટલી વસ્તુ માટે જે ફેરફાર થયો છે એ ખાસ અગત્યનો છે। આ જે વસ્તુ મેં કીધી એમાં નવી પદ્ધતિ મુજબ
તમારે પહેલાં ખરીદી કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કર્યા બાદ તમારે ગ્રામ સેવકને 7 દિવસની અંદર રજૂ કરવાનું રહેશે ટોટલ વસ્તુ. તો એની સિવાય જો વાત કરું તો 21/9/2024 થી 30/9/2024 સુધી મેં તમને જે જિલ્લા કીધા એ સાથે 23/9/2024 થી 29/9/2000 સુધીમાં જે જિલ્લા આવતા હોય એ 24/9/2024 થી 30/9/2024 સુધી. એની અંદર જૂની પદ્ધતિ મુજબ જેને બિલ અગાઉ લેવાનું નથી એને ખાલી ઓનલાઈન અરજી કરવાની છે. એવી કઈ વસ્તુ છે જેને આપણે ઓનલાઈન કરતી વખતે બિલની જરૂર નહીં પડે? તો એમાં તારની વાડ એટલે કે તાર ફેન્સિંગ જે આપણે કરવી છે વાડીને એ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર ગોડાઉન જે આવે છે AGR 2, 3, 4 ના પાક સંગ્રહ સ્ટ્રક્ચરોની અંદર, ડ્રોન છંટકાવ, ડ્રોનથી જે છંટકાવ કરવો છે એ, સાથે સાથે સ્માર્ટફોનની ખરીદી કરવી હોય, સોલાર પાવર યુનિટ કિટની ખરીદી કરવી હોય, તાડપત્રીની ખરીદી કરવી હોય, પાક સંરક્ષણ સાધનની કોઈ પણ ખરીદી કરવી હોય, અન્ય ઓજાર ખરીદી કરવા હોય, પશુ સંચાલિત વાવણીઓ લેવો હોય, અથવા તો માનવ સંચાલિત સાઉથ કાપણીનું સાધન લેવું હોય, વિનોવિંગ ફેન લેવો હોય, સાપ કટર, વ્હીલ હોઝ અને લેન્ડ લેવલર, કલ્ટિવેટર, સાપ કટર, ટ્રેક્ટર ઓપરેટર સ્પ્રેયર, પેન્ડી ટ્રાન્સપ્લાન્ટર, પ્લાવ તમામ પ્રકારના, પ્લાન્ટનર અન્ય પ્રકારના કે પ્લાન્ટનર, પાવર થ્રેશર, બ્રશ કટર, રેઝર, બ્રન્ટ ફાર્મર, ફરો ઓપનર, રોટરી પાવર ટીલર, સેલ્ફ અને પેલો, પાવર વીડર, સેલ્ફ પ્રોપલડ અને રોટોવેટર, વાવણીઓ, ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, સબસોઇલર, ફેરો, હેરો તમામ પ્રકારના, એગ્રો સર્વિસ પ્રોવાઈડર યુનિટ, માલવાહક વાહન, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, રાઇડ એન્ડ સેલ્ફ પ્રોપલડ મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે કે સનેડો, ફાર્મ મશીનરી બેંક 10 લાખ સુધીની. તો મિત્રો 33 ઘટકો જે મેં વાત કરી એ જૂની પદ્ધતિ મુજબ આપણે જે રીતે કાર્ય પદ્ધતિથી કરતા હતા એ જ પ્રમાણે કરવાની છે. તો આખો વિડીયો તમે નિહાળીને જે વસ્તુની જરૂરિયાત હોય એ શાંતિપૂર્વક મેં તમને વાત કરી 2 પદ્ધતિથી આ કામ થાય આ ખેડૂત પોર્ટલની અંદર. તો એને તમારે બિલ લેવાના છે એ વસ્તુને અગાઉ ત્યારે રાખવી. જેના બિલ નથી લેવા એવા 33 ઘટકો છે એ આમાં મેં તમને બોલ્યા છે એ પ્રમાણે તમારે સીધી ડાયરેક્ટ અરજી થઈ શકશે. તો આ વખતે આ નવા ફેરફાર છે. તો નવા ફેરફારના પદ્ધતિને કારણે ઘણા બધા આમાં દાખલા તરીકે ફેરફાર જોવા મળે છે. દાખલા તરીકે જે લોકોને મેં તમને કીધું કે ઇનવોઇસ જે લેવાના છે તો એવી અરજી અત્યારે સ્લો પડશે. પણ સાથે સાથે એ પણ કહી દઉં જે લોકોને મેં વાત કરી છે કે એડવાન્સ બિલ ખરીદી કરી લેવા, તો એવા ખેડૂતોએ ખાસ પહેલાં ખરીદી કરી લેવી અને ત્યાર પછી ઓનલાઈન અરજી કરી દેવી અને વહેલી પડી જાય અરજી એવી રીતે કરવું. ધન્યવાદ સાથે રાજેશ્વર, આભાર.